દેશની સુરક્ષા સમુદ્રી જીવસૃષ્ટિ માટે અને અત્યંત મહત્વપૂર્ણ એવા પેરોટન ટાપુ પર થયેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે તંત્રએ હવે નક્કર કાર્યવાહી કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આજે રાજ્યમાં આ પ્રકારના ગેરકાયદેસર દબાણો પર ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી ટાપુ પર અંદાજે 4000 ચોરસ ફૂટનો ફેલાયેલા ધાર્મિક સ્થળોનું અતિક્રમણ દૂર કરાયું. હવે ટાપુના દબાણો રાષ્ટ્રીય સુરક્ષા, સમુદ્રી જીવસૃષ્ટિ, આસપાસના વિસ્તારમાં આવેલા એવા મહત્વના ઘણા એવા ઉદ્યોગો માટે ખતરારૂપ સાબિત થઈ રહ્યા હતા. તેમજ આ ટાપુને પણ પુનઃ મૂળ સ્થિતિમાં લાવવા માટે જે કડક કાર્યવાહી કરવામાં આવી છે, દેશની સુરક્ષા, સમુદ્રી જીવસૃષ્ટિના રક્ષણ માટે જે મહત્વપૂર્ણ સાબિત થશે. પરંતુ આ કાર્યવાહી કેટલી મહત્વપૂર્ણ થશે, આ તમામ મુદ્દાઓને લઈને વાત કરવી છે આજે સીધો સંવાદમાં. તો દરિયા કિનારે દબાણો, આ જ મુદ્દે ચર્ચા કરીશું. આપણી સાથે હાલ ગેસ્ટ જોડાયા છે પ્રફુલભાઈ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર છે, સાથે મુકેશભાઈ પંચાલ, કોંગ્રેસ નેતા છે. આ બંનેનું સ્વાગત છે આ ચર્ચામાં. હાલ સૌપ્રથમ પ્રફુલભાઈ, આપને પ્રશ્ન કરવા માંગુ છું. જે હાલ કાર્યવાહી કરવામાં આવી રહી છે, એક તરફ દબાણો, ગેરકાયદેસર દબાણો, તેનું પ્રમાણ પણ વધ્યું છે, બીજી તરફ કાર્યવાહી થઈ રહી છે, કઈ રીતે જુઓ છો આપ? કુંજ, સૌરાષ્ટ્રના દરિયા કિનારે ગેરકાયદેસર દબાણોનો રાફડો ફાટ્યો છે. ઠેર ઠેર કોઈ જોવાવાળું જ ના હોય એ રીતે બાંધકામો થઈ ગયા છે. દ્વારકામાં આ બીજી વખત દાદાનું બુલડોઝર ફરી રહ્યું છે. ભૂપેન્દ્રભાઈ પટેલ જે માનનીય મુખ્યમંત્રી છે, એમના કહેવાથી આ ફરી અમલ થઈ રહ્યો છે. આ થોડા મહિનાઓ પહેલાં પણ દ્વારકાની અંદર અમલ થયો હતો. છેલ્લા 2 દિવસમાં દ્વારકાના જે દરિયા કિનારો છે ત્યાંથી 111 ગેરકાયદેસર બાંધકામો હટાવાયા છે, જેમાંના 110 મકાનો હતા, એક અન્ય મકાન હતું. હવે લગભગ 25,000 ચોરસ મીટરનો પ્લોટ ખુલ્લો થયો છે, જેની કિંમત 13 કરોડ 12 લાખ રૂપિયા જેટલી થવા જાય છે. હવે આ જે બાંધકામો છે તોડ્યા છે, બહુ જ સારું કર્યું છે, કારણ કે દરિયા કિનારે ગંદકી પણ ના થાય, બીજા કોઈ પ્રશ્ન ઊભા ના થાય, ખાસ કરીને સુરક્ષાના પ્રશ્નો ઊભા ના થાય. એટલે જે કંઈ કર્યું છે ખૂબ જ સારું કર્યું છે. પરંતુ સાથે સાથે એક સવાલ એ પણ ઊભો થાય છે કે આ દબાણો રાતોરાત ઊભા નહોતા થઈ ગયા. તો આ દબાણો થતા હતા ત્યારે જે તે સમયના અધિકારીઓએ ધ્યાન કેમ ના આપ્યું, એ અધિકારીઓનો પણ ખુલાસો મગાવવો જોઈએ. એ લોકોએ બેદરકારી રાખી હતી કે એમની આંખે લીલી નોટોના પાટા બંધાઈ ગયેલા હતા? શું હતું? ચોક્કસપણે આપણે શોધવું પડે. હવે એ જ્યાં જે બાંધકામો ગેરકાયદેસર હટાવવાની કામગીરી છે, એમાં આજે પિરોટન ટાપુ, એના ઉપર જે લગભગ 4000 ચોરસ ફૂટનું એક ધાર્મિક સ્થળ બંધાઈ ગયું હતું, એને હટાવવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રનો આખો જે દરિયા કિનારો છે એ એક લાંબો દરિયા કિનારો છે, પાકિસ્તાનની સરહદને ટચ કરતો હોવાથી અત્યંત સંવેદનશીલ છે. ડ્રગ્સની હેરાફેરીનું મહત્ત્વનું કેન્દ્ર બની ગયું છે. આતંકવાદી પ્રવૃત્તિ, ઘૂસણખોરી, એના માટે પણ ખૂબ જ સચેત રહેવું પડે એવો આ આખો દરિયા કિનારો છે. એટલે આજે જે પિરોટનમાં ટાપુમાં જે થયું, ગેરકાયદેસર બાંધકામો હટાયું, એ જગ્યા અત્યંત સંવેદનશીલ છે. 2 રીતે સંવેદનશીલ છે. એક તો પિરોટન મરીન નેશનલ પાર્કનો હિસ્સો છે, અને અહીંયા જે જીવસૃષ્ટિ આવે છે, કોરલને એ જીવસૃષ્ટિ છે એને નુકસાન ના થાય એ એક નક્કી થયેલો નિયમ છે. બીજું કે લોકોની અવરજવર અહીંયા જે વધુ પડતી થાય તો એ રાષ્ટ્રીય સુરક્ષાને સામે ગંભીર પ્રશ્ન ઊભો કરે એમ છે. અહીંયાથી 60% ક્રૂડ ઓઇલનો પુરવઠો સપ્લાય થાય છે આ જગ્યાએથી. એટલે દરેક રીતે આ ઉપરાંત GSFC, રિલાયન્સ, ન્યારા, એનર્જી, એરફોર્સ બેઝ, નેવી બેઝ, આ બધા મહત્ત્વના ઉદ્યોગો અને મહત્ત્વની સંસ્થાઓ પણ અહીંયા આવેલી છે. એટલે અહીંયા કોઈ પણ પ્રકારનું ગેરકાયદેસર બાંધકામ હોય તો એ ગમે ત્યારે ગંભીર પરિણામો નોતરી શકે એમ છે. એટલે આ જે પગલું લીધું છે એ ખૂબ જ વ્યાજબી છે. પરંતુ
આ પ્રશ્ન ફરી થાય છે કે જો અત્યારે તમે તોડો છો તો એ પાયામાંથી બનતું હતું ત્યારે કેમ ના રોક્યું? કારણ કે કોઈ પણ ઇમારત બંધાઈ જાય ત્યાર પછી તોડો એટલે એને પાછળ વિવાદો થાય. એટલું જ નહીં, એમાં ઈંટો, સિમેન્ટ, સરિયાએ જ્યાં કાંઈ વપરાયું હોય રાષ્ટ્રીય નુકસાન પણ થાય. એટલે જે કોઈ અધિકારીઓ હોય એને આવી કડક સૂચના પણ સરકારે આપવી જોઈએ કે ભાઈ તમે પાયામાંથી જ આવા ગેરકાયદેસર બાંધકામોને અટકાવી દો કે જેથી એની પ્લિન્થ સુધી પહોંચવા જ ના જોઈએ. એ પ્લિન્થ સુધી પહોંચે તો ધાબુને આખી બિલ્ડિંગ તૈયાર થાય. એટલે આવા જે બાંધકામો છે, ગેરકાયદેસર બાંધકામો અટકાવવાની જે ભાજપના સરકારે જે કામગીરી હાથ ધરી છે એ ચોક્કસપણે આવકાર્ય છે. સાથે સાથે આ બાબત પણ થવી જોઈએ એવી લોકોની અંદર પણ માગણી ઉઠી છે. ચોક્કસથી શૈલેષભાઈ પરમાર બીજેપી નેતા છે, તે પણ આપણી સાથે આ ચર્ચામાં જોડાયા છે. સ્વાગત છે આપનું પણ. પહેલા મુકેશભાઈ આપનો મત જાણી લઉં. મુકેશ, આપ કઈ રીતના જોઈ રહ્યા છો ગેરકાયદેસર દબાણો દૂર કરવાની આ પ્રક્રિયા, કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે? આપનો શું મત છે આ મામલે? આજે આપણા દરિયાકાંઠાના જે વિસ્તારો છે એમાં ગુજરાતમાં સૌથી મોટો દરિયા કિનારો આપણા ગુજરાતમાં છે, 1600 કિલોમીટરનો. અને પ્રફુલભાઈએ જેમ વાત કરી કે મરીનનો પણ વિસ્તાર આવે છે અને ખૂબ સંવેદનશીલ વિસ્તાર છે. અને આજે બુલડોઝર ફેરવામાં આવ્યું દાદાનું, હું એને સૌથી પ્રથમ અભિનંદન આપું છું. એટલા માટે કે 25-30 વર્ષથી ચાલતી ભારતીય જનતા પાર્ટીના કોઈક મુખ્યમંત્રી તો એવા આવ્યા કે જેમને આ ગેરકાયદેસર બાંધકામ દેખાયું. કારણ કે આટલા વર્ષથી સરકાર તો ભાજપની જ હતી, એમની જ સરકારમાં આ ગેરકાયદેસર બાંધકામ થયા અને ફરી પાછા તોડવાની કામગીરી પણ એમની જ સરકારમાં થઈ. એટલે મને એમ લાગે છે કે કોઈક પ્રયોજન એવું થાય કે એકવાર થવા દેવું, જે કંઈ કરવું છે કરી લેવા દેવું અને પછી આપણે તોડવું કે પછી આપણે આ અત્યારે હાલ જે મુખ્યમંત્રી થયા એને અભિનંદન આપવા. આ સવાલ એક છે. પણ આની અંદર સૌથી મોટો સવાલ એ છે અધિકારીઓ. હાલની પરિસ્થિતિ ગુજરાતની એવી છે કે જે અધિકારીઓ જે ચાલ્યા આવે છે, અધિકારીઓ ક્યાંય કોઈને ગાંઠતા જ નથી. પછી એ ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય, મુખ્યમંત્રીને તો ના કહેવાય, કારણ કે એ તો જાહેરમાં ઘણીવાર કહેતા હોય છે કે ભાઈ હું કે નરેન્દ્રભાઈ આવવાના હોય પ્રધાનમંત્રી ત્યારે જ તમે ચોખ્ખું રાખો કે રોડ બનાવો, એવું ના હોય. જાહેર જનતા માટે પણ તમારે રાખવું જોઈએ. એટલે આપણે એમને એટલે અભિનંદન આપીએ છીએ કે એમણે આવી ટકોર કરેલી છે. પણ મારું એવું ચોક્કસ કહેવું છે કે આજે જે બુલડોઝર ફેરવ્યું, દ્વારકામાં પહેરા પણ કર્યું હતું, એ ગેરકાયદેસર હતું ને કરવું જોઈએ એવું 100% એક વિરોધ પક્ષ તરીકે હું કહેવા માગું છું. પણ ગુજરાતની અંદર આવા અનેક ગેરકાયદેસર દબાણો છે. પછી એ દરિયા કિનારે હોય કે કોઈ પણ કિનારે હોય કે જમીની વિસ્તાર ઉપર હોય, તો આપણે એ દબાણો પણ કોઈની પરવા કર્યા વગર દૂર કરવા જોઈએ એવું પણ મારું ચોક્કસ કહેવું છે. કે એમાં પછી કોઈ પણ નેતા હોય, વિરોધ પક્ષના હોય કે પાર્ટીના નેતા હોય કે કોઈ બી હોય, પણ એ દબાણો પણ દૂર કરવા જોઈએ એવી પણ તાતી જરૂર છે. ખાલી એક તમે એક વાત કરો કોઈ દ્વારકાની, આ દ્વારકામાં બીજી કે ત્રીજી વાર પ્રફુલભાઈ લગભગ થયું, બરાબર ને? બીજી વાર. એટલે હું એવું માનું છું કે એની ચર્ચા કરીએ સારી વાત છે. ભાઈ થયું તો આપણો એ ગવર્મેન્ટનો વિસ્તાર છૂટ્યો અને દરિયા કિનારે કોઈ ખોટી પ્રવૃત્તિ થતી હોય તો એ પણ અટકાવવા આપણને સફળતા મળે, ખૂબ સારી વાત. પણ હું માનું છું કે ગુજરાતમાં દરેક જગ્યાએ એવું થવું જોઈએ અને આ જે કંઈ ગેરકાયદેસર બાંધકામ થયા હતા એમની જ સરકારમાં થયા હતા એવું હું ચોક્કસ કહેવા માંગુ છું. શૈલેષભાઈ, આપનું શું માનવું છે આ મામલે? કાર્યવાહી ખૂબ આ સારી બાબત છે, પરંતુ રાતોરાત તો ક્યાંક આ ગેરકાયદેસર દબાણો નહીં થયા હોય, કાર્યવાહી કરવામાં આવી રહી છે, સારી બાબત છે. પરંતુ આટલા સમય સુધી શું, કેમ કે શું અધિકારીઓની એવી કોની ભૂમિકા શંકાસ્પદ રહી ત્યારે આટલું આ ગેરકાયદેસર દબાણો થઈ ગયા, હવે કાર્યવાહી થાય છે? જો મંતવ્ય ન્યૂઝના માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ કે દરિયાઈ સુરક્ષા છે એને પ્રથમ નંબરે રાખીએ છીએ. 1600 કિલોમીટરનો દરિયાકાંઠો છે, ત્યાં કોઈ પણ ધર્મનું, કોઈ પણ સમાજનું, કોઈ પણ જ્ઞાતિનું, કોઈ પણ ટ્રસ્ટનું કે કોઈ પણ એનજીઓનું દબાણ હશે તો એ દૂર કરવાના જ છીએ અને કરીએ પણ છીએ. એ દ્વારકાનું દબાણ હોય કે ગીર સોમનાથનું દરિયાકાંઠાનું દબાણ હોય, એ દબાણો દૂર કરીએ છીએ. કારણ કે 3 પ્રકારની સુરક્ષા આપણે હોય છે અને ખાસ કરીને ગુજરાતને લાગુ પડે છે ત્યાં સુધી. એક તો આંતરિક સુરક્ષા, બીજી બાહ્ય સુરક્ષા અને ત્રીજી સરહદી સુરક્ષા. સરહદી સુરક્ષામાં કચ્છ અને બનાસકાંઠા જિલ્લો આવે છે, પણ
પણ સાથે સાથે દરિયાઈ સુરક્ષા પણ એટલી જ જરૂરી છે. દરિયાથી સામે કાંઠે જ આપણે જે પાકિસ્તાન છે એની સરહદ પણ આવે છે. એટલે જે ગુજરાતની આંતરરાષ્ટ્રીય જે બોર્ડર છે, આંતરરાષ્ટ્રીય સીમા છે, એ 512 કિલોમીટરની આંતરરાષ્ટ્રીય સીમા છે. એમાં પણ ક્યાંક ને ક્યાંક જે દરિયાકાંઠો છે, દરિયાથી નજીકની જે જમીન છે અને દરિયાની અંદરની થોડીક જમીન છે, તમામ જગ્યાએ દબાણો કર્યા છે. અને દબાણો એ આજના હોય, કાલના હોય, પરમદીના હોય, ભૂતકાળના હોય, 2 વર્ષ પહેલાંના હોય, 15 વર્ષ પહેલાંના હોય, 30 વર્ષ પહેલાંના હોય કે કોંગ્રેસની સરકાર વખતના હોય, તમામ દબાણો હટાવ્યા છે. દબાણો ક્યારે થયા, કોની સરકારમાં થયા? એટલે આ દબાણો કરવાવાળા છે ને પ્રફુલભાઈ, એ કોઈ આ સરકારના કે આ સરકારના હોય નહીં. દબાણકારો એ દબાણકારો છે. જે રીતે અસામાજિક તત્વ, ગુંડા તત્વ અને જે આતંકવાદીઓ છે એને કોઈ પક્ષ, પાર્ટી કે સમાજ હોતો નથી. એ જ રીતે આ દબાણ કરવાવાળા લોકો પણ એને પણ આ કોઈ પણ પ્રકારનું લાગુ પડતું નથી, પણ એ માત્ર ને માત્ર ગુનેગાર હોય છે. દેશની સુરક્ષા એટલી જ જરૂરી છે. હું અભિનંદન આપીશ મુકેશભાઈ પંચાલને કે તેમણે સજ્જન સરળ સ્વામી અને કસાયેલા અને ઘડાયેલા મૃદુ પણ મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારની કામગીરીના વખાણ કર્યા છે. ડબલ એન્જિનની સરકાર જે પ્રકારે કામ કરે છે એમણે વખાણ કર્યા છે. એટલે હું મુકેશભાઈ મારા મિત્રને અભિનંદન આપીશ. પણ સાથે સાથે એની કોંગ્રેસની ટેવ હોય એટલે થોડુંક કંઈક ટવકો તો મૂકે જ. એટલે કે આ કર્યું એને કરતાં આ કર્યું હોત તો, આ કર્યું હોત તો એવું કીધે રાખે. પણ અમે કંઈક કર્યું છે. અમારી નીતિ અને નિયત બંને સાફ છે. અમારી જે કામ કરવાની જે ઢબ છે, સેવાના માધ્યમથી અમે સરકાર ચલાવીએ છીએ. અને લોકોને પડતી મુશ્કેલી, એ દરિયાઈ મુશ્કેલી હોય, એ મત્સ્ય ઉદ્યોગને તકલીફ પડતી હોય કે એ કોઈ બંદરોને તકલીફ પડતી હોય કે કોઈ જેટીઓને તકલીફ પડતી હોય, એ તમામ તકલીફનું નિવારણ કરી અને જે સરકારી જમીન છે, ગૌચર જમીન છે, ખરાબાની જમીન છે, આ બધી જ જમીનો જે છે એ ખુલ્લી કરી અને લોકોને પણ અવરજવરમાં તકલીફ ના પડે. અને બંદર જે છે એમાં 1600 કિલોમીટરનો દરિયાકાંઠો ને વધારેમાં વધારે પીપાવાવથી લઈ અને છેક ઓખા સુધી અને પોરબંદર અને છેક મુંદ્રા અને આ બધું જ જે આપણો દરિયાકાંઠો છે ત્યાંથી વિદેશમાંથી એક્સપોર્ટ પણ થાય છે, ત્યાંથી ઇમ્પોર્ટ પણ થાય છે. એટલે જે પ્રક્રિયામાં માનો કે ટ્રકોને જવા આવવાની તકલીફો હોય, લોકોને તકલીફો હોય અને આ દબાણોના કારણે કેટલી બીજી આડકતરી તકલીફો ઊભી થતી હોય, એટલે આ દૂર કર્યું છે. હું ફરીથી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારને અભિનંદન આપીશ કે આવા દબાણો દૂર કર્યા છે, કરો છો અને કરવાના છો, એ માટે ફરીથી પણ અભિનંદન. ચલો મુકેશભાઈ, આપને શું કહેવું છે? કેમ કે આ મુદ્દા ઉપર પહેલા પણ વાત કરી, હું ફરીવાર આ વાતનો ઉલ્લેખ કરું છું. રાતોરાત દબાણ નથી ગયા, પરંતુ શૈલેષભાઈએ જે વાત કરી, અસામાજિક તત્વો કોઈ પક્ષ સાથે સંકળાયેલા ન હોય, હું પક્ષની એ રીતના આપણે નથી જોડતા તેને, પણ આપ શું માનો છો આ મામલે? શૈલેષભાઈની વાત પણ સાચી છે. અસામાજિક તત્વ કોઈ જ્ઞાત, જાત, પાર્ટી કોઈની સાથે જોડાયેલા ન હોય, એ કરતા જ હોય. પણ એના ઉપર નજર રાખવાની જવાબદારી કોની? સરકારની અથવા ત્યાંના ચૂંટાયેલા પ્રતિનિધિની. કે એ સરકાર કે અધિકારી જો ગોળખોળનું કામ કરતા હોય તેનું ધ્યાન દોરે. ભૂપેન્દ્રભાઈને અભિનંદન એટલે આપું છું કે એક મુખ્યમંત્રી તો એવા પાક્યા ભારતીય જનતા પાર્ટીની સરકારમાં કે એ લોકો 25-27 વર્ષે ઊંઘમાંથી જાગી અને એમણે આ કામ કર્યું છે. તો એવા મુખ્યમંત્રીને તો અભિનંદન આપવા જ પડે. કારણ કે પહેલાંની સરકારો એ ભાજપની જ હતી, પણ એ પોતે જ સાબિત કરી દીધું કે અમારી પહેલાંની સરકારો કે ધારાસભ્યોએ કે અધિકારીઓ કશું જ ના કર્યું જે અમે કરી શક્યા. વાત હવે એમણે એમ કીધું અસામાજિક તત્વની. સાહેબ, અસામાજિક તત્વની જો વાત કરતા હોય ને તો આપણે અત્યારે ગુજરાતમાં ન કરીએ તો વધારે સારું. કારણ કે આજે પ્રજા ત્રાહીમામ છે. પછી એ દરિયા કિનારો હોય કે સામાન્ય સિટી વિસ્તાર હોય કે પછી અમરેલી જેવા શહેર હોય, જે અસામાજિક તત્વો છે ખુલ્લી તલવાર સાથે ગુંડાગીરી કરતા હોય, ત્યાં કોઈનો ડર જ નથી. તો ખરેખર એના ઉપર ભલે દરિયાકાંઠાના વિસ્તારમાં કર્યું ખૂબ સારું છે, પણ એનાથી વધારે લાલ આંખ હું મુખ્યમંત્રી સિવાય આપણા ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીજીને કહેવા માંગુ છું કે આપ જરા ઊંઘમાંથી જાગો. રોજે રોજ ન્યૂઝપેપર અને આપની મીડિયાના માધ્યમથી જોઈએ તો કોઈક તલવાર લઈને ટોળું નીકળ્યું હોય, કોઈકનું મર્ડર થઈ ગયું હોય, કોઈની હત્યા થઈ ગઈ હોય, કોઈક બેન દીકરી હેરાન થઈ હોય. અરે ભાઈ, આ શું છે? આ ગુજરાત છે? આ ગુજરાત મોડલ હું માનું છું ત્યાં સુધી આવું નહોતું. ભલે એ કદાચ પાછા હજી 30 વર્ષ પહેલા લતીફ ઉપર લઈ જશે, મને ખબર છે એમની પાસે એક જ શબ્દ છે, પણ આ પરિસ્થિતિનું નિર્માણ દરરોજે જે ન્યૂઝમાં જોવા મળતું હતું એવું ક્યારેય નહોતું જે આજે છે. એટલે મારી ગુજરાતના ગૃહમંત્રી શ્રીને
આપના માધ્યમથી વિનંતી છે કે આના ઉપર કડક કાયદો લાવવામાં આવે કે જે તમારે ઇમ્પ્લિમેન્ટેશન કરવું એ કરો, જે અમલ મૂકવો હોય મૂકો, પણ આમાંથી ગુજરાતની પ્રજા શાંતિથી જીવે એવું કરવું જોઈએ. એક વસ્તુ ઉપર હું એમને અભિનંદન ફરીથી આપવા માંગુ છું. મેં આજે મીડિયામાં વાંચ્યું હતું અને આ વસ્તુ હું કદાચ પ્રફુલભાઈને યાદ હોય તો પહેલાની ડિબેટોમાં કહી ચૂક્યો કે પોલીસની ભરતી એવી કરો કે વીઆઈપી બંદોબસ્ત માટે અલગ ફોર્સ બનાવો. પ્રફુલભાઈ યાદ હોય તો. અને આજે મેં વાંચ્યું કે પોલીસની અંદર વીઆઈપીઓની સુરક્ષા માટે અલગ ફોર્સ બનાવવામાં આવશે. એટલે હું પોલીસને જે રાહતનો દમ લીધો છે, જે બીજા કેસના નિકાલ કરવામાં એમને ટાઈમ નહોતો મળતો, હવે પૂરતો મળશે. એટલે એ બાબતે પણ હું અભિનંદન આપું છું કે વિરોધ પક્ષ કે મારા જેવા નાના માણસે જે કહ્યું હતું એ ગ્રાહ્ય રાખ્યું. શૈલેષભાઈ, હવે અહીં દરિયાઈ સુરક્ષાની વાત આવે, કાર્યવાહી થાય, ખૂબ જ સારી વાત, પરંતુ દરિયાઈ સુરક્ષાની વાત હોય, જે ક્યાંક સમુદ્રી જીવસૃષ્ટિને નુકસાન પહોંચવાની વાત હોય, આસપાસ ઉદ્યોગો આવેલા તેમને નુકસાન થતું હોય તે વાત હોય, પરંતુ હવે આટલા સમય બાદ કેમ આખરે આ યાદ આવી રહ્યું છે? વસ્તુ તે છે દરિયાઈ સુરક્ષાની વાત હોય, એ જીવસૃષ્ટિને ક્યાંક પર્યાવરણને નુકસાન પહોંચવાની વાત હોય, પરંતુ આટલો સમય કેમ લાગી ગયો? કેમ કે પુનઃસ્થિતિમાં લાવવાની વાત કરી રહ્યા છું કે મૂળ સ્થિતિમાં પહેલા જેવી હતી તેવી સ્થિતિ હવે કરીશું. શું કાર્યવાહી થાય તે બાદ તે કેટલું પોસિબલ થાય? આ મામલે શું કહેશો? જી, અમે તો એટલું જ કહીએ છીએ અને ફરીથી પણ એ જ કહીએ છીએ કે કોઈ પણ જગ્યાએ દબાણ હશે, એ ગ્રામ પંચાયતનું દબાણ હશે, એ દરિયાઈ સુરક્ષા માટેનું દબાણ હશે, આંતરરાષ્ટ્રીય સરહદો પર દબાણ હશે, એ બેટ દ્વારકામાં દબાણ હશે, એ ગીર સોમનાથમાં દબાણ હશે, એ વેરાવળમાં દબાણ હશે, એ અમદાવાદમાં દબાણ હશે, ક્યાંય પણ દબાણ હશે, એ તમામ દબાણ ખુલ્લું કરવાની જવાબદારી રાજ્ય અને કેન્દ્ર સરકારની હોય છે. અને કોર્પોરેશનમાં હોય તો કોર્પોરેશનની, ગ્રામ પંચાયતમાં હોય તો ગ્રામ પંચાયતની અમારી જવાબદારી છે ને અમે કરીએ છીએ. હમણાં મારા મિત્ર વાત કરતા હતા કે તલવારો લઈને નીકળી જાય છે. એ ભૂલી ગયા છે કે પહેલાં પણ તલવારો લઈને નીકળતા જ હતા, પહેલાં બંદૂકો લઈને નીકળતા જ હતા, પણ પહેલાં જે ડેવલપ આપણું રાજ્ય થવું જોઈએ એ નહોતું. હવે ડેવલપ થયું છે એટલે સીસીટીવી કેમેરાઓ આવ્યા છે, એટલે સીસીટીવી કેમેરામાં આ બધું કેદ થઈ જાય છે. બીજું સોશિયલ મીડિયાનો જમાનો આવ્યો છે, દરેકના હાથમાં અત્યારે કેમેરાવાળો મોબાઈલ છે, એટલે તાત્કાલિક ત્યાં વિડીયો પણ ઉતરી જાય છે. એટલે ઝડપથી આનો ફેલાવો પણ થાય છે, એટલી ઝડપથી ન્યાય પણ મળે છે, એટલી ઝડપથી સજા પણ થાય છે, એટલી ઝડપથી કાર્યવાહી પણ થાય છે. જે તલવારો લઈ અને અસામાજિક તત્વો નીકળે છે તામાં તો એ ધડબડાટી કરી નાખે છે, અને પછી એની જે પરિસ્થિતિ થાય છે અને પછી એને જે કુકડા ચાલ ચાલવી પડે છે, એને જ્યારે કોર્ટમાં લઈ જતા હોય ત્યારે એની પરિસ્થિતિ જે બને છે એ પણ પોલીસની કામગીરી છે, એ પણ એને પણ બિરદાવવી પડે. અને સાથે સાથે જે હમણાં વાત કરતા હતા કે ત્યારે આ તકલીફ હતી, આ તકલીફ હતી. હવે મોહમ્મદ સુરતી હતા ત્યારે શું તકલીફ હતી સુરતમાં એ તો તમને ખબર છે ને. જ્યારે અમદાવાદમાં લતીફ હતા ત્યારે શું તકલીફ હતી? આ અસામાજિક તત્વ જ હતા. ઇબલા શેઠનું જે કચ્છ કહેવાતું ત્યારે શું તકલીફ હતી? જે સંતોષબેન જાડેજા જે છે પોરબંદરમાં અહીંથી કાયદો ને વ્યવસ્થાનું હદ પૂરી થાય જેવા બોર્ડ લાગ્યા હતા ત્યારે શું તકલીફ હતી ભાઈ? અને જે રાજુ રિસાલદાર બરોડામાં હતા, આ બધા જ અસામાજિક તત્વો હતા ત્યારે શું તકલીફ હતી પંચાલભાઈ? એ પણ કેવું છે, આ તો તારું મારું સૈયારું અને મારું મારું પોતાનું એમ ન ચાલે. આપણા વખતે પણ કઈ તકલીફ હોય તો પણ કહેવાય. અને આ દબાણો થયા એટલે રાત્રે સપનું આવ્યું સવારે દબાણ થઈ ગયા એવું નથી ને મુકેશભાઈ. આ દબાણો ખૂબ જૂના છે અને આ દબાણો દૂર કરવા માટે સરકારને પણ આંખે પાણી આવી ગયા છે. પરંતુ સરકારની પોલીસ, સરકારનું મામલતદાર વિભાગ, કલેક્ટર વિભાગ અને દબાણ વિભાગ છે એ તમામ લોકોએ કામગીરી કરી છે, એનું આ પરિણામ છે. અને તમે એમ પણ કહેતા હતા કે અત્યારે જે કામગીરી થાય છે એના માટે અભિનંદન. એટલે અભિનંદન અમને આપો એનો વાંધો નહીં, પણ સાથે સાથે ખોટા વેણ ના બોલો. મુકેશભાઈ, આ કાર્યવાહી ઝડપી થવાની એક જે વાત કરી અને ભૂતકાળની પણ વાત કરી, પરંતુ કાર્યવાહીને લઈને શું ચેન્જીસ લાગે આપને? બદલાવ મામલે શું કહેશો? આ લોકશાહીમાં અને આ ગુજરાતમાં પ્રજા ટેક્સના પૈસા આપે છે અને એના ભાગરૂપે લોકશાહીમાં એક સરકાર બને છે. અને સરકારની જવાબદારી છે કે આ જે આપણી પ્રજા છે એને સુખાકારી, સુવિધા, રક્ષણ આ બધું આપવું એ આપણી જવાબદારીનો ભાગ છે. અને જો આપણે એને વારંવાર દોહરાવતા રહીએ કે અમે આ કર્યું, અમે આ કર્યું, ભાઈ સરકાર છે તેના માટે, બરાબર છે, એનો એ જવાબ આપતા નથી. પણ એક વાત એ લોકો કાયમ કીધા કરતા હોય છે
કે મારા ફાધરે આ કર્યું તું ને દીકરાએ આ કર્યું. હવે તમે 30 વર્ષ જૂની વાત આજ સુધી કરો છો તો એનો મતલબ તમારે કંઈ કરવું જ નથી. આ 30 વર્ષે જ્યારે આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી ડિજિટલ ઇન્ડિયાની વાત કરતા હોય, વિશ્વની ફલકની વાત કરતા હોય, અને છતાંય તમે તમારી કામગીરી આજે જો ગણાવવાની વાત કરતા હોય તો મને બહુ હાસ્યરૂપ લાગે છે કે આ ખરેખર આવું નહીં હોવું જોઈએ. જે કામ નથી થઈ રહ્યા ને એની ચર્ચા અહીંયા થવી જોઈએ. થઈ રહ્યા છે એ કરવાના કામ છે, પણ એની અંદર જે ત્રુટીઓ છે, તમે એમ કહ્યું કે સીસીટીવી છે, સજા મળી જાય છે, કુકડાની ચાલ ચાલે છે, સરઘસની કે મારા બાપ સરઘસ દીકરીઓના નીકળે છે, એવા સરઘસ ન કાઢશો તમે. તમે જે ગુનેગારોને કરો, સજા આપો. ચલો તમે એમ કહું કે સજા થાય છે, સીસીટીવીથી પકડાઈ જાય, દર બીજે દિવસે બનાવ બને છે કેમ? જો તમે બધું જ કરો છો તો દર બીજે દિવસે આ બનાવ ન બનવો જોઈએ. તમે સમજો, સજા અને કાયદો એની અમલવારી એવી હોવી જોઈએ, 1, 2, 3 દિવસ, 4 દિવસ, 5 દિવસ, મહિનો, પણ આ તો રોજે રોજ સમયનો અભાવ છે. આપણે શૈલેષભાઈને સાંભળી લઈએ. આ ઇમ્પ્લિમેન્ટની વાત કરી અને ત્રુટીની વાત કરી, શું કહેવું છે આપનું? એ તો કોંગ્રેસની વાતનો જવાબ દેવો એ તો આમ તો જો કે દેવાનો જ ના હોય, પરંતુ એને દૂધમાંથી પૂળા કાઢવાને કોઈ પણ વાતને નેગેટિવ સ્વરૂપ કઈ રીતે આપવું. પણ અત્યારે આપણે એ વાતની ચર્ચા કરી રહ્યા છે કે ખુલ્લું થાય છે ભાઈ, દબાણ હતું અને એક ખુલ્લું થાય છે, તેમાં વાંધો શું? દારૂ પકડાય તો કે આટલો દારૂ કેમ પકડાણો? એટલે પકડાણો, હવે તમારે જે લાંચન લગાવો, અમે પકડીએ છીએ. માનો ડ્રગ્સ પકડે તો કઈ ડ્રગ્સ કેમ પકડાય? એટલે ભાઈ પકડીએ છીએ. 1600 કિલોમીટરના દરિયાકાંઠાથી અસામાજિક પ્રવૃત્તિના આધારે જે પંજાબની જેલ સુધી ડ્રગ્સ જતો તો એ અટકાવીએ છીએ. અને તમારા જેટલા લાંચન લગાવવા હોય મુકેશભાઈ એટલા લગાવી લેજો. અમે ડ્રગ્સ પકડવાના ને પકડવાના, અમે દારૂ પકડવાના ને પકડવાના. ગુજરાત અને અમે બંદર ઉપર જે દબાણ છે, બંદર ઉપરનું દબાણ ખુલ્લું કરવાના સભા નથી મારા ભાઈ, ના કરવાના. તમારે જે કેવું હોય ના, કશો વાંધો નહીં. કશો આવે છે ક્યાંથી? ડ્રગ્સ આવે છે ક્યાંથી? પેલા આવતો તો ને તમારા વખત આવતો તો કે નહીં? અરે પકડીએ છીએ તો કોઈના નહીં, યુવાનોના મોઢા સુધી દારૂ અને ડ્રગ્સ દબાણ ખુલ્લું કર્યું, એમાં હું ખોટું કર્યું? ડ્રગ્સ ઉપર દબાણ ખુલ્લું કર્યું, એમાં વાંધો શું? વાતમાં ક્યાંય વાંધો શું? મારા ભાઈ, વાંધો શું? ગુજરાતમાં ક્યારેય ડ્રગ્સ નહોતું મારા ભાઈ. તમે પણ વાંધો માનો કે પકડું, હવે ડ્રગ્સ કે પકડું તો તમને વાંધો શું? પકડે ને અભિનંદન આપો ને. ચલો આપણે અરે મુદ્દા ઉપરથી તમે બીજી બાજુ ભટકો, તમે સરકાર કરવું પડે. આપણે ક્યારેય ડ્રગ્સ ગુજરાતમાં નહોતું, આ તમે લાવ્યા છો અને આ તમારા ભ્રષ્ટાચારનું પાપ છે. પ્રફુલભાઈ, બંને પ્રવક્તાઓને સાંભળ્યા, પરંતુ જે કાર્યવાહીની વાત આવી, ઇમ્પ્લિમેન્ટની વાત આવી, રાતોરાત દબાણ થઈ જાય તે પણ શક્ય નથી. તે મુદ્દાને લઈને પણ જીવસૃષ્ટિ, સમુદ્રી જીવસૃષ્ટિ, પર્યાવરણ હવે યાદ આવી ગયું, આસપાસના ઉદ્યોગો યાદ આવી ગયા. કાર્યવાહી થઈ, ખૂબ જ સારી બાબત છે, પરંતુ આ ઇમ્પ્લિમેન્ટની વાત અને ત્રુટી શું રહી ગઈ, આ તમામ મુદ્દાઓને કઈ રીતે મૂલવો છો આપ? આપણો મુખ્ય વિષય હતો દરિયા કિનારે થતા દબાણો અને દાદાનું બુલડોઝર એને હટાવી રહ્યા છીએ. પરંતુ બંને પ્રવક્તાઓ અસામાજિક પ્રવૃત્તિને, દારૂ ને ડ્રગ્સ ને ઘણી બધી દૂર સુધી એને ખેંચી ગયા આખી ડિબેટને. પરંતુ હવે જે આપણે ચોક્કસપણે ભૂપેન્દ્રભાઈને અભિનંદન આપીએ કે બહુ જ સારી પ્રવૃત્તિ કરી રહ્યા છે, કારણ કે દરિયા કિનારો એ સૌથી સંવેદનશીલ જગ્યા છે. આતંકવાદી પ્રવૃત્તિ તમે જુઓ કે પેલા તાજ હોટલ ઉપરને જે મુંબઈમાં હુમલા થયા હતા, એ બધા દરિયા કિનારાનો ઉપયોગ કરીને જ એ લોકો અંદર આવે છે. એટલે આખી જે કામગીરી ચાલી રહી છે એને ચોક્કસપણે આપણે બિરદાવીએ છીએ અને વિરોધ પક્ષે પણ બિરદાવી. પછી વાત અલગ પાટે ચડી ગઈ, અલગ વસ્તુ છે. હવે આ જે બાંધકામો છે ને રાતોરાત નથી થઈ જતા, કારણ કે બાંધકામો એ કોઈ પણ તમે એક મકાન બનાવો ને તો એમાં 6 થી 8 મહિના થાય છે. એક નાનકડો ટેનામેન્ટ બનાવો તો પણ, એટલે રાતોરાત નથી થતા. વહીવટી તંત્રની ખામી છે, અધિકારીઓની ખામી છે કે અધિકારીઓએ એને રોકવા જોઈએ, રોકતા નથી. એ નોટિસ આપે અને હપ્તો લઈ આવે, નોટિસ આપે ને એનો હપ્તો લઈ આવે. ખરેખર તો આમણે નોટિસ આપી હતી કે નહોતી આપી હતી તો પછી એનો અમલ કેમ નહોતો થયો, રોકાયું કેમ નહોતું, એ જવાબ તો અધિકારીઓ પાસે માગવું જોઈએ. કારણ કે તમે જ્યારે તોડવા જાઓ છો ને ત્યારે એમાંથી આવા વિવાદો જન્મે છે. આ ધર્મ ને તે ધર્મ એવા વિવાદો ઊભા થાય છે. અને બીજું કે તમારી આ જે બાંધકામની સામગ્રી છે એનો બગાડ થાય છે, માનવ કલાકો બગડે છે, તમારી સાધન સામગ્રી બગડે છે.
જો તમારો અધિકારી આખો દિવસ ત્યાં અદબ વાળીને ઊભો રહે બાંધકામ તૂટતા હોય ત્યાં, જેને કારણે બીજી જે વિકાસની જે કામગીરી થવી જોઈએ એ ના થાય એટલા ટાઈમ પૂરતી, એટલે તમારા જે સૌથી મૂલ્યવાન મેન અવર્સ છે, માનવ કલાકો છે એ બગડે છે. એટલે ખરેખર તો આ સરકાર આ તોડે છે ને એની સાથે સાથે એ સૂચના પણ આપવી જોઈએ કે પાયામાંથી થતા ગેરકાયદે બાંધકામો અટકાવી દેવા. તમે અમદાવાદમાં તમે જુઓ કે અમદાવાદમાં એક સેન્ટ્રલ ડિમોલિશન સેલ થયું હતું. આ સ્ટોરી મેં એક અખબારમાં લખી હતી એટલે મને શબ્દશઃ યાદ છે. એમણે લગભગ 14 જેટલા 10, 12, 15 સંવેદનશીલ વિસ્તારોમાં, સાંકડા વિસ્તારોમાં જઈને એમણે તોડ્યા હતા. એ જ બિલ્ડિંગો 6 મહિના પછી એ જ ડિઝાઇનમાં તૈયાર થઈ ગયા હતા અને ત્યાં વપરાશકારો એનો યુઝ કરવા માંડ્યા હતા. હવે તમે એ તોડો છો, તમારા કલાકો બગડે છે અને પાછું એનું હતું એનું થઈ જાય છે, કોઈ રોકવાવાળું છે જ નહીં. એટલે આવી પરિસ્થિતિ હોય ત્યાં ચોક્કસપણે આપણને દુઃખ થાય કે ભાઈ તમે એક વખત તમારા મેન અવર્સ બગડ્યા, તમારું બુલડોઝર બગડ્યું, તમે તોડફોડ કરી, સામગ્રી બગડીને પાછું હતું એની હાલતમાં થઈ ગયું. એટલે જો એક જે કન્ટિન્યુટી રહેવી જોઈએ, કન્ટિજન્સી રહેવી જોઈએ, એક પ્રકારની એક વિધતા રહેવી જોઈએ, એ નથી રહેતી. માની લો કે અત્યારે આ દ્વારકામાં ને બાંધકામો હટાવ્યા છે, ઈચ્છીએ કે ફરી થઈ ના જાય. ચોક્કસથી સમયનો અભાવ છે. પ્રફુલભાઈ, મુકેશભાઈ અને શૈલેષભાઈ, આપ તમામ આ ચર્ચામાં જોડાયા, અભિપ્રાય આપ્યો, ખૂબ ખૂબ આભાર આપનો. અંતમાં કહેવાનું એટલું થાય, ઇમ્પ્લિમેન્ટની જ્યારે આ વાત આવે, ગેરકાયદેસર દબાણ જે પહેલાંની સ્થિતિમાં હોય તેમાં લાવવાની વાત આવે, પરંતુ ક્યાંક અમલવારીમાં જે ત્રુટિ રહી ગઈ હોય, ક્યાંક તે પહેલાં અધિકારીઓની જે ખામી છે તેમાં સુધારો લાવવાની જરૂર છે. અત્યારે આ વિશેષ ચર્ચામાં બસ આટલું. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.